હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વિવિધ વસ્તુઓમાંથી પાવડર બનાવતા શીખવાના છીએ. જ્યારે ઘરમાં આ બધી જ વસ્તુઓ અવેલેબલ ન હોય ત્યારે આપણે તેના પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ દરેક પાવડર આખું વર્ષ સ્ટોર કરીને પણ રાખી શકાય છે. તો ચાલો જોઈએ પાવડર બનાવવાની રીત. સૌપ્રથમ અહીં આપણે ટમેટાનો પાવડર બનાવતા શીખીએ. તેના માટે અહીં મેં ટમેટા લીધેલા છે અને પહેલાં તો તેને સારી રીતે ધોઈ નાખવાના છે. ત્યાર પછી તેને આ રીતે ગોળ આકારમાં કાપી લઈએ. જ્યારે માર્કેટમાં ટમેટા સસ્તા મળતા હોય ત્યારે તમે આ પાવડર બનાવી અને રાખી શકો છો, અને જ્યારે માર્કેટમાં ટમેટા ખૂબ મોંઘા થઈ જાય તો ત્યારે તમે એ પાવડરનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય આ ટમેટાનો પાવડર અલગ અલગ રેસીપીમાં ટેસ્ટ વધારવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. તો અહીં મેં આ રીતે 2 થાળી ટમેટા સુધારી લીધા છે. હવે આ ટમેટાને સૂકવવાના છે. જો રૂમ ટેમ્પરેચરમાં સૂકવીએ તો તેને સુકાતા 5 થી 6 દિવસ લાગે છે, પરંતુ જો તેને તડકે સૂકવી દઈએ તો તડકે 2 થી 3 દિવસમાં સરસ સુકાઈ જાય છે. અહીં મેં આ ટમેટાને તડકે સૂકવ્યા છે અને તેમાં ધૂળ વગેરે ન લાગે તે માટે આછું કાપડ તેમાં ઢાંકી દીધું છે. ટમેટા સુકાય ત્યાં સુધીમાં આપણે કોથમરીના પાવડરની રીત જોઈ લઈએ. તો અહીં મેં ફ્રેશ કોથમરી લીધેલી છે અને હવે તેના પાંદડા ડાળખાથી અલગ કરી લઈએ. ડાળખાથી અલગ કર્યા પછી તેને આ રીતે સમારી લેવાની છે. અહીં આપણે દરેક વસ્તુના પાવડર બનાવવાની ખૂબ જ સરળ એવી રીત જોવાના છીએ, જેથી કોઈ પણ આ પાવડર બનાવી શકે. તો અહીં મેં થાળી ભરી અને કોથમરી સમારી લીધી છે. હવે આ કોથમરીને પણ તડકે સુકવવા માટે રાખી દઈએ. આ કોથમરી સુકાય ત્યાં સુધીમાં આપણે ફુદીનાની રેસીપી પણ જોઈ લઈએ. તો અહીં મેં ફ્રેશ ફુદીનો લીધેલો છે અને આ ફુદીનાના પાન પણ ડાળખાથી અલગ કરી લઈએ. આ દરેક પાવડર તમે આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકો છો. તો અહીં મેં થાળી ભરી અને ફુદીનાના પાન અલગ કરી લીધેલા છે. ચાલો હવે તેને પણ આપણે તડકે સૂકવી દઈએ. હવે આ ફુદીનાના પાન સુકાય ત્યાં સુધીમાં આપણે આદુનો પાવડર બનાવવાની રીત જોઈ લઈએ. તો અહીં મેં ફ્રેશ આદુ લીધેલું છે અને તેને સારી રીતે ધોઈ નાખ્યું છે. ત્યાર પછી એક કોરું કાપડ લઈ અને આ આદુ છે તેને લૂછી નાખવાનું છે. ત્યાર પછી અહીં મેં ખમણી લીધેલી છે અને આ આદુને ખમણીમાં આ રીતે ખમણી લઈએ. અહીં તમે આદુના નાના નાના ટુકડા પણ કરી શકો છો, પરંતુ એ ટુકડાને સુકાતા ખૂબ વાર લાગે એ માટે અહીં મેં આદુને ખમણ્યું છે. તો અહીં મેં બધું જ આદુ સરસ રીતે ખમણી લીધું છે. હવે ચાલો આ આદુને પણ આપણે તડકે સુકવવા માટે રાખી દઈએ. તડકે સુકવવાથી તે જલ્દીથી સુકાઈ જશે. રૂમ ટેમ્પરેચરમાં તેને સુકાતા વાર લાગે છે. ત્યાર પછી અહીં મેં કેરી લીધેલી છે. અહીં આપણે આ કેરીનું એકદમ કાચું ફળ લેવાનું છે અને ત્યાર પછી કેરીને સારી રીતે ધોઈ નાખીએ અને તેના પરની જે છાલ છે તે કાઢી નાખવાની છે. તો અહીં મેં કેરીની છાલ કાઢી નાખી છે. ત્યાર પછી ચાકુની મદદથી આ રીતે કેરીની પાતળી પાતળી સ્લાઇસ કરી લઈએ. અહીં તમે કેરીને ખમણી પણ શકો છો, ગ્રેટરથી ગ્રેટ પણ કરી શકાય, અથવા તો આ રીતે પાતળા ટુકડા પણ કરી શકાય છે. તો અહીં મેં આખી જ કેરીના આવા પાતળા ટુકડા કરી લીધા છે. ચાલો હવે તેને પણ આપણે તડકે સૂકવી દઈએ. આ કેરીના ટુકડા તડકે સુકાતા 3 દિવસ જેવો સમય લાગે છે. ત્યાર પછી અહીં મેં લસણ લીધેલું છે. લસણનો પાવડર બનાવવા માટે લસણને ફોલવાની જરા પણ જરૂર નથી. અહીં ફક્ત લસણમાંથી કળીઓ અલગ કરી લેવાની છે. અહીં મેં લસણની બધી જ કળી અલગ કરી લીધી છે. ત્યાર પછી તેમાં પાણી ઉમેરી અને તેને સારી રીતે ધોઈ નાખીએ. સરસ રીતે ધોવાઈ જાય ત્યાર પછી લસણના ફોતરા સહિત જ આ કળીને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ. ત્યાર પછી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને સરસ રીતે પીસી લઈએ. જો પીસાતા કંઈક આ રીતે રેડી થાય છે. હવે તેને એક થાળીમાં કાઢી લઈએ.
અને તેને સરસ રીતે આખી જ થાળીમાં પાથરી દઈએ। ચાલો હવે તેને પણ આપણે તડકે સૂકવી દઈએ। આ લસણને સુકાતા પણ 2 થી 3 દિવસ જેટલો સમય લાગે છે। તો અહીં બીજા દિવસે લસણ કંઈક આ રીતે સુકાઈ જાય છે। હવે તેને ચાકુની મદદથી આપણે કાઢી લઈએ। આ રીતે કાઢ્યા પછી ફરીથી તેને તડકે સૂકવી દઈએ। ફરી અહીં આપણે 2 દિવસ સુકાવા દઈએ। તો જુઓ અહીં 2 દિવસ પછી કોથમરી સુકાઈને રેડી છે। સાથે મેં અહીં મેથીને પણ સૂકવીને રાખી હતી। તો અહીં મેથી પણ સરસ સુકાઈ ગઈ છે। જુઓ આ રીતે હાથેથી પ્રેસ કરતાં તે એકદમ ભૂકો થઈ જાય છે। તો આને તમે પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો અથવા તેને આ રીતે સુકવણીને પણ તમે સ્ટોર કરી શકો છો। જ્યારે દાળ શાક વગેરેમાં કોથમરી છાંટવાની હોય તો આ સુકવણી કરેલી કોથમરીને થોડા પાણીમાં પલાળી રાખીએ તો એકદમ લીલીછમ થઈ જાય છે। અને આ રીતે તમે કસૂરી મેથી પણ બનાવી શકો છો। હવે તેને સ્ટોર કરી અને આખા વરસ માટે સાચવીને રાખી શકાય છે। આ રીતે પાંદડા સ્ટોર કરીને રાખી શકાય અથવા તો પાવડર બનાવીને પણ રાખી શકાય છે। આ જ રીતે આપણે મેથીને પણ એક કન્ટેનરમાં ભરી લઈએ। અહીં આદુ પણ સરસ રીતે સુકાઈ ગયું છે અને ફુદીનાના પાન પણ સરસ રીતે સુકાઈ ગયા છે। ચાલો હવે તેમાંથી પાવડર બનાવતા પણ શીખી લઈએ। આદુ સુકાઈને રેડી છે। તો આ સુકાયેલા આદુનો તમે 2 રીતે ઉપયોગ કરી શકો છો। આ સૂકવેલા આદુમાં જે ભૂકો થઈ ગયો હોય એ ભૂકાને આ રીતે હાથેથી જ ક્રશ કરી અને ચાની ભૂકીમાં મિક્સ કરી દેવાનું છે। તેનાથી ચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ઘણા લોકો આદુવાળી ચા પીવાનું પસંદ કરતા હોય છે। તો ચામાં અલગથી આદુ મિક્સ કરવાની જરૂર નહીં રહે। આ રીતે તમે ચાની ભૂકીમાં જ આદુ મિક્સ કરી અને રાખી શકો છો અને ચાનો ટેસ્ટ વધારી શકો છો। ખૂબ જ ટેસ્ટી ચા બને છે। તો આ રીતે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો। હવે જોઈ લઈએ તેમાંથી પાવડર કઈ રીતે બનાવી શકાય। તો આ જે સુકાયેલું આદુ છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને સરસ રીતે પીસી લઈએ। અહીં સરસ રીતે પીસાઈ ગયું છે। કંઈક આ રીતે કરકરું પીસાઈને રેડી થાય છે। ખૂબ જ સરસ સુગંધ પણ આવે છે। હવે તેને એક મોટા વાસણમાં ચાળી લઈએ જેથી કે તેમાં કોઈ મોટા પાર્ટિકલ્સ રહી ગયા હોય તે નીકળી જાય। જો ચાળ્યા પછી આદુનો જે આ વધારાનો ભાગ નીકળે એ પણ આપણે ચાની ભૂકી સાથે મિક્સ કરી અને રાખી શકાય છે તો પણ આદુનો ટેસ્ટ આવે છે। તો આ રીતે આપણે અહીં આદુનો પાવડર બનાવીને રેડી કર્યો છે। જ્યારે માર્કેટમાં આદુ ખૂબ મોંઘું મળતું હોય અથવા તો આદુ અવેલેબલ ન હોય ત્યારે તમે આ આદુના પાવડરનો ઉપયોગ કરી શકો છો। એ સિવાય આપણે ઘણી બધી રેસિપીમાં આદુનો ઉપયોગ થતો હોય તો ત્યારે તમે આ આદુના પાવડરનો ઉપયોગ કરી શકો છો। આદુને ખમણવાની, સમારવાની, છીણવાની કોઈ ઝંઝટ જ નહીં રહે। ડાયરેક્ટલી તમે આ આદુના પાવડરનો ઉપયોગ કરી શકો છો। જો આ જે વધારાનો ભાગ છે તેને આપણે ચાની ભૂકીમાં પણ મિક્સ કરી દઈએ તો પણ ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે। અને આ આદુના પાવડરને એક કન્ટેનરમાં ભરી અને તેને આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય છે। હવે જોઈએ ફુદીનાનો પાવડર બનાવવાની રીત। તો અહીં ફુદીનાના પાન પણ ખૂબ સરસ રીતે સુકાઈ ગયા છે। જુઓ હાથેથી આ રીતે જ ક્રશ થઈ જાય છે। હવે તેને પણ આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈએ અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને સરસ રીતે પીસી લઈએ। તો અહીં ફુદીનાનો પાવડર બનીને પણ રેડી છે। તો જ્યારે પાણીપુરીનું પાણી બનાવવાનું હોય કે એવી કોઈ નાસ્તાની રેસીપી બનાવવાની હોય ત્યારે તમે આ ફુદીનાના પાવડરનો ઉપયોગ કરી શકો છો। ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવે છે। આ રીતે આપણે દરેક વસ્તુઓના પાવડર બનાવીને રાખી દઈએ તો એ વસ્તુઓને ખમણવાની, સમારવાની કોઈ પણ ઝંઝટ ન રહે। ડાયરેક્ટલી આપણે તેના પાવડરનો જ ઉપયોગ કરી શકાય છે। આપણો સમય પણ ઘણો બચી જાય છે। ચાલો હવે આ ફુદીનાના પાવડરને પણ આપણે એક કન્ટેનરમાં ભરી અને રાખી દઈએ અને આખા વર્ષ માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે। ત્યાં સુધીમાં અહીં લસણ પણ ખૂબ સરસ સુકાઈ ગયું છે।
હવે તેને પણ મિક્સર જારમાં ઉમેરી અને સરસ રીતે પીસી લેવાનું છે. એકદમ ઝીણું પાવડર ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે પીસવાનું છે. જુઓ અહીં સરસ રીતે પીસાઈ ગયું છે. એકદમ સરસ લસણનો પાવડર બનીને રેડી છે. તો જ્યારે આપણે લસણની ચટણી ન બનાવી હોય અને શાક વગેરેમાં તમે ડાયરેક્ટલી આ પાવડરને પણ ઉમેરી શકો છો તો પણ ખૂબ જ સરસ લસણનો ટેસ્ટ આવે છે. હવે તેને ચાળી લઈએ અને જે પણ મોટા પાર્ટિકલ્સ હોય તે અલગ કરી લઈએ. ત્યાર પછી આ પાવડરને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ. તો આ રીતે તમે લસણનો પાવડર ઘરે જ બનાવી શકો છો. આ રીતે અલગ અલગ પાવડર બનાવી અને તેના ડબ્બા પર નામ પણ લખી લઈએ જેથી કે આપણે તે પાવડરને ગોતવો સહેલો રહે. અહીંયા કેરી પણ સરસ સુકાઈ ગઈ છે. આ દરેક વસ્તુઓને સુકાતા 2 થી 3 દિવસનો સમય લાગે છે. જો 3 દિવસ સુકવીએ તો દરેક વસ્તુ ખૂબ જ સરસ રીતે સુકાઈ જાય છે. હવે તેને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ. મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને પણ એકદમ પાવડર ફોર્મમાં પીસી લઈએ. તો અહીં મેં તેને પીસી લીધું છે અને એકદમ ઝીણો પાવડર બનીને રેડી છે. ચાલો તેને પણ ચાળી લઈએ. તો જુઓ અહીં સરસ મજાનો કાચી કેરીનો પાવડર બનીને રેડી છે. આ પાવડરને પણ તમે આખું વર્ષ સ્ટોર કરી અને રાખી શકો છો. જ્યારે પણ આપણે કોઈ એવી રેસીપી બનાવીએ તો તેનો ચાટ મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે. તો આ રીતે તમે આમચૂર પાવડર ઘરે જ બનાવી શકો છો. જ્યારે આપણે કોઈ એવી નાસ્તાની રેસીપી વગેરેમાં તેને છાંટીએ તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે તમે આખા વર્ષ માટે આમચૂર પાવડર ઘરે જ બનાવી શકો છો. ત્યાર પછી અહીં ટમેટાં પણ ખૂબ સરસ રીતે સુકાઈ ગયા છે. જુઓ સુકાઈ જતાં તે કંઈક આ રીતે ક્રન્ચી બની જાય છે. અહીં ટમેટાને સુકાતા પણ 3 દિવસનો સમય લાગ્યો છે. તો અહીં મેં બંને થાળીના ટમેટાં ભેગા કરી લીધા છે. હવે ફરીથી એક મિક્સર જાર લઈએ અને આ ટમેટાને મિક્સર જારમાં ઉમેરી અને તેને પીસી લેવાના છે. એકદમ ઝીણા પાવડર ફોર્મમાં તેને પીસવાનું છે. તો અહીં સરસ ઝીણું પીસાઈ ગયું છે. હવે ફરીથી તેને પણ આપણે ચાળી લઈએ જેથી કે મોટા કોઈ પાર્ટિકલ્સ હોય તે નીકળી જાય. ટમેટાના પાવડરને ચાળવાથી જે આ મોટા કણો વધ્યા છે તેને ફેંકવાની જરૂર નથી. તેને પણ આપણે દાળ શાક વગેરેમાં ઉમેરી શકાય છે તો પણ તેનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અહીં આપણે એને એટલા માટે ચાળ્યું છે કે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખવાનું છે. ખૂબ જ સરસ એવો ટમેટાનો પાવડર બનીને રેડી છે. જ્યારે દાળ શાક વગેરે બનાવીએ ત્યારે ટમેટાં સમારવાનો સમય ન હોય તો એક ચપટી પાવડર ઉમેરી દો તો પણ ટમેટાં જેવો જ ટેસ્ટ આવે છે. એ સિવાય આપણે કોઈ પણ નાસ્તાની રેસીપી બનાવીએ એમાં પણ ટમેટાનો પાવડર છાંટી શકાય છે. એ સિવાય જ્યારે ટમેટાં ખૂબ મોંઘા હોય ત્યારે પણ આનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.